કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 12 કે જેની અંદર અલગ અલગ વ્યવહાર આપ્યા હતા એ વ્યવહારોની આપણે શેર જપ્તીના મુદ્દા જોયા હતા. આજે આપણે એવો જ એક બીજો દાખલો જોઈએ. દાખલા નંબર 13, પેજ નંબર 60. નીચે આપેલી માહિતી પરથી કંપનીના ચોપડે શેર જપ્ત કરવાની અને જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવાની આમ નોંધ લખો. તો એની અંદર આપણને પહેલો વ્યવહાર આપ્યો છે મંજૂરીના શેર દીઠ 14 રૂપિયા કૌંસમાં રૂપિયા પ્રીમિયમ સહિત અને પ્રથમ અને આખરી 3 રૂપિયા નહીં ભરતા કંપનીએ કટારા એટલે શેર હોલ્ડરનું નામ છે, કટારાએ ધારણ કરેલા 10(1) એવા 1200 ઇક્વિટી શેર જપ્ત કર્યા. તો પહેલો જ પ્રશ્ન આવે કે આ શેર કંપનીએ કઈ રીતે બહાર પાડ્યા હતા, મૂળ કિંમતે કે પ્રીમિયમથી? તો આપણને તરત જવાબ મળે કે અહીંયા 10 રૂપિયા પ્રીમિયમ સહિત કીધું, એટલે કે પ્રીમિયમ સહિત શેર બહાર પાડેલા છે. અને જ્યારે પણ આપણને જવાબ મળે કે પ્રીમિયમ સહિત શેર બહાર પાડ્યા હતા તો તરત બીજો સવાલ કરવાનો કે આ પ્રીમિયમ મળી ગયું છે કે બાકી છે? તો અહીંયા મંજૂરીમાં પ્રીમિયમ સમાયેલું હતું અને મંજૂરીની રકમ અને પ્રથમ અને આખરી હપ્તાની રકમ એણે ભરી નથી. તો એનો અર્થ એ થયો કે પ્રીમિયમથી બહાર પાડ્યા હતા, પ્રીમિયમ મળ્યું નથી, તેવા 1200 શેર આપણે શું કરવાના છે? જપ્ત કરવાના છે. તો આની જપ્તીની આમ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે. હવે શું નથી ભર્યું? તો મંજૂરી નથી ભરી, તો તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. પ્રથમ અને આખરી હપ્તો નથી ભર્યો, તો તે પ્રથમ અને આખરી હપ્તા ખાતે. ઓકે, ત્યાર પછી આપણને કીધું જપ્ત કર્યા પછી કે તે બધા શેર આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપી ફરીથી બહાર પાડ્યા, જે કનુએ ખરીદ્યા. તો આપણે જે 1200 શેર જપ્ત કર્યા હતા એ બધા જ શેર કઈ રીતે બહાર પાડવામાં આવે છે? તો અહીંયા વટાવ કીધું. તો આપણી બીજી આમ નોંધ શું આવશે? બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે અહીંયા વધુમાં વધુ વટાવ અર્થઘટન શું થાય? વધુમાં વધુ વટાવ એટલે કે આ શેર જપ્ત કરતી વખતે થયો હોય કંપનીને એટલો કંપની શું કરે? વટાવ આપી શકે. બરાબર. તો જપ્તી ખાતે કેટલા ઉધારવાના? તો શેર જપ્તી કરતી વખતે જપ્તી ખાતે જમા કરેલી રકમ તમારે શું કરવાની? વધુમાં વધુ વટાવ આપતી વખતે ઉધાર કરી દેવાની. તો આપણે એની આમ નોંધ લખીએ. તો પહેલો વ્યવહાર એની પહેલી નોંધ એ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર જપ્તી ખાતે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે તે ઇક્વિટી શેર હપ્તા ખાતે, જેની અંદર પ્રથમ અને છેલ્લો હપ્તો આવી ગયો. હવે કેટલા શેર જપ્ત કરવાના હતા? તો કે 1200 શેર. શેરની મૂળ કિંમત કેટલી હતી? તો કે 10 રૂપિયા, અને 10 રૂપિયા કંપનીએ મંગાવી દીધા છે. તો કે હા. તો ₹10 મૂડી પેટે ભરપાઈ થયેલી રકમ, તો આપણી રકમ આવશે 12,000. જામીનગીરી પ્રીમિયમ 1200 શેર
ગુણ્યા હવે પ્રીમિયમ આપણું કેટલું હતું 10 રૂપિયા જે મંજૂરીમાં હતું અને નથી તો 1213 ગુણ્યા 10 12,000 જપ્તી આપણને અત્યારે ફાવતી નથી તો સાઈડમાં રાખો શેર મંજૂરી ખાતે 1213 ગુણ્યા 14 રૂપિયા કારણ કે મંજૂરીની રકમ શેર દીઠ કેટલી હતી 14 રૂપિયા લેખે ₹16,800 હપ્તા ખાતે તો 1213 ગુણ્યા હવે હપ્તો હતો આપણા 3 રૂપિયાનો ₹3600 તો ઉધાર કર્યા 12,000 ને 12,000 24,000 જમા કર્યા 16,000 એટલે કે 20,400 24,000માંથી 20,400 બાદ કરીએ તો અહીંયા આપણને ₹3600 તફાવત મળે હવે એનો તાળો મેળવી દઈએ તો કે 1213 ગુણ્યા 3 રૂપિયા કારણ કે 12 તારી 36 આનો મતલબ એ થયો કે 10 રૂપિયાનો શેર હતો એમાં મંજૂરીના 4 રૂપિયા મૂડી પેટે અને હપ્તાના 3 રૂપિયા મૂડી પેટે એટલે કે 4 ને 3 7 ભર્યા નથી તો એણે ભર્યા ખરેખર કેટલા 3 રૂપિયા અરજીના અને ભરેલી રકમ શું થઈ જાય જપ્ત થઈ જાય તો આપણી જપ્તી કેટલી મળે ₹3600 બાબત જે ₹1213 પર મંજૂરી અને હપ્તાના નાણાં ન મળતા યોગ્ય કાર્યવાહી કરીને શેર જપ્ત કર્યા તેના બીજી નોંધ બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કેટલા તો કે બધા જ શેર બહાર પાડીએ છીએ તો 1200 શેર અને શેર દીઠ મૂડી પેટે ભરપાઈ થયેલી રકમ હતી 10 રૂપિયા તો 12,000 હવે અહીંયા તમને કીધું વધુમાં વધુ વટાવ એટલે કે આ શેર જપ્ત કર્યા ત્યારે જપ્તી ખાતે જમા કેટલા કર્યા હતા તો કે 3600 તો અહીંયા વટાવ આપણે કેટલો આપવાનો છે ₹3600 તો 12,000માંથી 3600 બાદ કરીએ તો આપણને તફાવત કેટલો મળે 8,400 હવે 8,400 તો કુલ રકમ મળી ખરેખર શેર દીઠ ભાવ કેટલો તો 8,400 ને 1200 એ ભાગી દો તો 1200 શેર ગુણ્યા આપણને કેટલા મળશે તો 8,400 ને 12 ભાગીએ તો 7 રૂપિયા આપણને મળે એનો મતલબ એ થયો કે આ જપ્ત કરેલા 1200 શેર 7ના ભાવે આપણે ફરીથી બહાર પાડ્યા કહેવાય ફરીથી બેંક ખાતે ઉધાર કેટલા તો કે 1200 ગુણ્યા 7 8400 ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર અહીંયા વધુમાં વધુ વટાવ કીધો હતો તો આ શેર જપ્ત કરતી વખતે જે વટાવ આપ્યો હતો જે નફો થયો હતો એટલો જ તમે વટાવ આપી શકો તો અહીંયા 3600 જે જમા કર્યા હતા એ જ 3600 ઉધાર કરી દીધા અને શેર મૂડી ખાતે તો 1200 શેર ગુણ્યા 10 લેખે 12,000 બાબત જે
1200 શેર વધુમાં વધુ વટાવ આપી ફરીથી બહાર પાડ્યા તેના હવે જ્યારે વધુમાં વધુ વટાવથી શેર બહાર પાડવામાં આવે ત્યારે જપ્તીની બે જ આમનોંધ લખાશે, ત્રીજી આમનોંધ લખાશે નહીં. કારણ કે જપ્તી ખાતે તમે જમા કેટલા કર્યા તો કે 3600, ઉધાર કેટલા કર્યા 3600, તો જપ્તી ખાતું તમારું શું થઈ ગયું? ઓટોમેટિક બંધ થઈ ગયું. તો જ્યારે પણ વધુમાં વધુ વટાવ કહે ત્યારે જપ્તીની બે જ આમનોંધ થાય. બીજો વ્યવહાર, રમેશે એક કંપનીમાં ₹10નો એક એવા 600 ઇક્વિટી શેર ધારણ કરેલ છે. તેણે કંપનીને અરજી વખતે શેર દીઠ 3 અને મંજૂરીના શેર દીઠ 2.50 લેખે ચૂકવ્યા હતા, પરંતુ પ્રથમ હપ્તાના શેર દીઠ 2 ભર્યા ન હતા. કંપનીએ આખરી હપ્તો મંગાવ્યા, અંડરલાઇન કરજો, આખરી હપ્તો મંગાવ્યા પહેલાં યોગ્ય કાર્યવાહી કર્યા બાદ ઉપરોક્ત શેર જપ્ત કર્યા અને શેર દીઠ ₹4 વટાવ આપી ફરીથી બહાર પાડ્યા, જે સુરેશે ખરીદ્યા હતા. આ શેર કંપનીએ કઈ રીતે બહાર પાડ્યા? મૂળ કિંમતે કે પ્રીમિયમે? તો અહીંયા ક્યાંય પ્રીમિયમની વાત કરી નથી. આથી શું માનવાનું? કે મૂળ કિંમતે. બીજું અહીંયા આપણને કીધું કે આખરી હપ્તો મંગાવતા પહેલાં, એનું અર્થઘટન એ થાય કે આ શેર પર છેલ્લો હપ્તો હજી કંપનીએ મંગાવ્યો નથી અને એવા શેર કંપની જપ્ત કરે છે. આથી તે શેરને શું કહેવાય? અપૂર્ણ ભરપાઈ. ઓકે, જે શેર પર હપ્તો અથવા મંજૂરી ન મંગાવ્યું હોય, કંપનીએ ન મંગાવ્યું હોય, શેર હોલ્ડરે ન ભર્યું હોય તો એને અપૂર્ણ ભરપાઈ ન કહેવાય. કંપનીએ ન મંગાવ્યું હોય તો તેને આપણે શું કહીશું? અપૂર્ણ ભરપાઈ શેર. તો કંપનીએ અત્યાર સુધી રૂપિયાનો શેર હતો, એમાં અરજી વખતે 3, મંજૂરી વખતે 2.50, તો 5.50 વત્તા પ્રથમ હપ્તો ₹2, એટલે કે ₹7.50 જ કંપનીએ મંગાયા છે. બાકીના ₹2.50 કંપનીએ મંગાયા નથી. તો મૂળ કિંમતે બહાર પાડેલ અપૂર્ણ ભરપાઈ શેર એણે કઈ રકમ નથી ચૂકવી? તો અહીંયા આપણને ₹2 એણે પ્રથમ હપ્તાના ભર્યા નથી. અરજી અને મંજૂરી એણે ભરી દીધી હતી. તો એની આમનોંધ શું બોલીશું? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે, તે ઇક્વિટી શેર હપ્તા ખાતે. આ ઇક્વિટી શેર હપ્તા ન લખવું હોય તો મળવાના બાકી હપ્તા પણ લખી શકાય. તો બીજો વ્યવહાર, એની પહેલી નોંધ, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે, તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે. હવે કેટલા શેર આપણે જપ્ત કરવાના છે? તો કે 600 શેર. શેરની મૂળ કિંમત કેટલી હતી? તો કે ₹10. કંપનીએ મૂડી પેટે મંગાવેલી રકમ કેટલી? તો કે અરજીના 3, મંજૂરીના 2.50 અને પ્રથમ હપ્તો ₹2, એમ કરીને ₹7.50. તો 600 શેર ગુણ્યા 7.50 કરીએ તો આપણને ₹4500 મળે. હવે હપ્તામાં, તો 600 શેર ગુણ્યા હપ્તો કેટલાનો હતો? ₹2, ₹1200. ઉધાર કર્યા 4500, જમા કર્યા 1200,
તો વધ્યા 3300 એ તમારી શું કહેવાય? જપ્તી. હવે 3300 કઈ રીતે? તો અરજીના 3 અને મંજૂરીના 2.5 એમ કરીને 550 એણે ભરી દીધા છે. તો 600 ગુણ્યા ₹5.50 તો 3300 રૂપિયા થઈ જાય. બાબત છે 600 શેર પર પ્રથમ હપ્તાના નાણાં ન મળતા છેલ્લો હપ્તો મંગાવતા પહેલા યોગ્ય કાર્યવાહી કરીને જપ્ત કર્યા તેના. બીજો વ્યવહાર. હવે આ શેર આપણે કઈ રીતે? તો વટાવથી જ બહાર પાડવાના હતા. તો આપણી આમનો જ શું બોલીશું? બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે ખાતે જમા કેટલા કરીશું? તો કે જેટલા ઉધાર કર્યા એટલા જ, કારણ કે જેટલા શેર આપણે જપ્ત કર્યા એટલા જ આપણે ફરીથી બહાર પાડીએ છીએ. તો 600 શેર ગુણ્યા મૂડી પેટે ભરપાઈ થયેલી રકમ કેટલી હતી? તો કે ₹7.50 4500. અહીંયા તમને વટાવની વાત કરી દીધી કે ₹4 વટાવથી ફરીથી બહાર પાડ્યા. તો એટલે કે જપ્તીની રકમ આપણને પહેલી મળી જશે. 600 શેર ગુણ્યા ₹4 2400. ઉધાર કર્યા 2400, જમા કર્યા 4500. તો ડિફરન્સ આપણને કેટલો મળે? 2100. તો બેંક ખાતે આપણે રકમ લખીશું 2100. હવે આ 2100 કઈ રીતે? તો 2100 શેરને 600 એ ભાગી દો. તો 600 એ ભાગતા આપણને કેટલા મળે છે? ₹3.50. આનું અર્થઘટન એ થાય કે 600 શેર આપણે ફરીથી કયા ભાવે બહાર પાડ્યા? ₹3.50 ભાવે બહાર પાડ્યા. બાબત જે 600 શેર દીઠ ₹4 વટાવ આપી ફરીથી બહાર પાડ્યા તેના. અને સી ત્રીજી નોંધ, કારણ કે અહીંયા વધુમાં વટાવ કીધો નથી, આથી 3 નોંધ આવે. ઇક્વિટી શેર જપ્તી ખાતે તે મત ખાતે હવે જપ્તી ખાતે તમે જમા કેટલા કર્યા છે? તો કે 3300. ઉધાર કેટલા કર્યા? 2400. તો 3300 માઇનસ 2400, ₹900 ડિફરન્સ. તો જપ્તી ખાતું ₹900થી શું થઈ જાય? બંધ થઈ જાય. બાબત જે ઇક્વિટી શેર જપ્તી ખાતું બંધ કરી મૂડી અનામત ખાતે લઈ ગયા.
તેના. ત્રીજો વ્યવહાર, એક કંપનીએ દરેક ₹100નો જે 20% પ્રીમિયમથી બહાર પાડેલ તેવા 400 શેર જપ્ત કર્યા. આ 400 શેર પર શેર દીઠ 80 પ્રીમિયમ સહિત મંગાવેલા છે. એટલે કે આ શેર કંપનીએ કઈ રીતે બહાર પાડ્યા હતા? તો કે ₹100નો શેર હતો, 20% પ્રીમિયમ, તો 100 + 20 120ના ભાવે કેટલા શેર આપણે જપ્ત કરવાના છે? 400. આ શેર પર શેર દીઠ 80, 120માંથી 80 મંગાયા, એનું અર્થઘટન એ થાય કે ₹40નો હપ્તો હજી મંગાયો હશે નહીં. આ શેર પર મંજૂરીના શેર દીઠ 50 પ્રીમિયમ સહિત નહીં મળવાથી આ શેર પ્રથમ અને આખરી હપ્તા પહેલાં જપ્ત કર્યા. તો અહીંયા પણ તમને શું કીધું કે પ્રથમ અને આખરી હપ્તો મંગાવતા પહેલાં મંજૂરીની રકમ ન મળતા તે શેર આપણે શું કરવાના છે? જપ્ત કરવાના. એનો મતલબ કે શેર કેવા છે? અપૂર્ણ ભરપાઈ. પ્રીમિયમથી બહાર પાડેલા, મંજૂરીમાં પ્રીમિયમ જે સમાયું છે મળ્યું નથી, પ્રથમ અને આખરી હપ્તો મંગાવતા પહેલાં તે શેર આપણે જપ્ત કરવાના છે. તો એની આમ નોંધ શું બોલીશું? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. તો એની આમ નોંધ લખીએ. પહેલી નોંધ, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે, કારણ કે એણે મંજૂરીની રકમ ભરી નથી. હવે આની ગણતરી તમને બતાવી દઉં. શેરની મૂળ કિંમત કેટલી હતી? તો કે ₹100 વત્તા 20% પ્રીમિયમ ₹20. તો શેરની કુલ કિંમત કેટલી થાય? 120ના ભાવે બહાર પાડેલ કહેવાય. હવે આ 120માંથી એણે હાલમાં કયા ભાવે શેર? તો ₹80 જ મંગાવ્યા. આનો મતલબ એ થયો કે બાકીના ₹40 કંપનીએ મંગાવ્યા નથી. ₹40 જે નથી મંગાવ્યા એ શું હશે? તો કે શેર હપ્તો. મંગાવ્યું શું? તો કે અરજી વત્તા મંજૂરી. મંગાવ્યા છે એના પણ બે ભાગ, મૂડી અને પ્રીમિયમ. તો 80માંથી ₹20 પ્રીમિયમ હતું, તો ₹60 એણે મૂડી પેટે મંગાવેલા કહેવાય. કમ્પ્લીટ ખ્યાલ આવ્યો? ફરીથી રિપીટ કરું છું. મૂળ કિંમત હતી 100, 20% પ્રીમિયમ એટલે કે ₹20 પ્રીમિયમ, તો 120ના ભાવે શેર બહાર પાડેલો કહેવાય. આ 120માંથી કંપનીએ કેટલા અત્યારે મંગાવ્યા? તો કે ₹80 જ મંગાવ્યા પ્રીમિયમ સહિત. તો 120માંથી 80 મંગાવેલા છે, જે કયા હશે? અરજી અને મંજૂરી. જ્યારે બાકીના ₹40 મંગાવ્યા નથી, જે હપ્તો એટલે કે પ્રથમ અને છેલ્લો હપ્તો એણે મંગાવ્યો નથી. કે આ 80 જે મંગાવ્યા એમાંથી ₹20 પ્રીમિયમ, તો ₹60 તમારી શું કહેવાય? મૂડી કહેવાય. તો ઇક્વિટી શેર મૂડી ખાતે 400 શેર
કેટલા શેર જપ્ત કરવાના હતા? 400 શેર. અને મૂડી પેટે મંગાવેલી રકમ કેટલી? તો કે 60 રૂપિયા. 100 રૂપિયાનો શેર હતો, એમાં 40 રૂપિયા મંગાવ્યા નથી, તો મૂડી પેટે મંગાવેલી રકમ કેટલી ગણવાની? 60 રૂપિયા. તો 24,000. જામીનગીરી પ્રીમિયમ ખાતે 400 શેર ગુણ્યા પ્રીમિયમ કેટલું હતું? 20 રૂપિયા. અને 20 રૂપિયા આપણને મળ્યું નથી, 8,000. શેર જપ્તી આપણને ફાવતી નથી, પછી લખવાના હપ્તા મંજૂરીમાં 400 શેર ગુણ્યા મંજૂરીની રકમ કેટલા રૂપિયા હતી? તો કે 50. 20,000. તો ઉધાર કર્યા 24 ને 8 32,000. જમા કર્યા આપણે કેટલા? 20,000. તો વધ્યા 12,000. એ તમારી શું કહેવાય? જપ્તી. હવે આ 12,000 કઈ રીતે? તો 400 શેર ગુણ્યા, હવે 60 રૂપિયા એણે મૂડી પેટે મંગાવ્યા હતા, એમાંથી મંજૂરીના જે 50 હતા એમાં 20 પ્રીમિયમ હતું અને 30 રૂપિયા મૂડી હતી. એનું અર્થઘટન એ થાય કે 60માંથી 30 મંજૂરીના ભર્યા નથી, તો બાકીના 30 રૂપિયા એણે અરજી વખતે ભરી દીધા હશે. આથી એ રૂપિયા શું થઈ જાય? જપ્ત. 400 ગુણ્યા 30, 12,000 થઈ જાય. બાબત જે 400 શેર પર મંજૂરીના નાણાં ન મળતા હપ્તો મંગાવતા પહેલા યોગ્ય કાર્યવાહી કરીને તે શેર જપ્ત કર્યા તેના ફરીથી રિપીટ કરું છું. ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા? તો કે 400 શેર ગુણ્યા 60. 100 રૂપિયાનો શેર 40 રૂપિયા મંગાયા નથી, તો મંગાયેલી મૂડી પેટેની રકમ કેટલી કહેવાય? 60 રૂપિયા. તો 24,000. જામીનગીરી 400 શેર 20 રૂપિયા પ્રીમિયમ મળ્યું નથી, તો 8,000. શેર ખાતે 400 શેર ગુણ્યા 30. હવે 60માંથી 30 મંજૂરીના ભર્યા નથી, તો ભર્યા કેટલા? અરજીના 30 ભરેલા હશે, તો 12,000. અને ઇક્વિટી શેર મંજૂરી ખાતે 400 શેર ગુણ્યા 50 રૂપિયા 20,000. બીજો વ્યવહાર. આમનો તો આપણે શું બોલીશું? તો બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર જપ્તી ખાતે તે ઇક્વિટી શેર મૂડી ખાતે હવે આ દાખલાની અંદર આપણને કીધું હતું કે આ શેર પૂરેપૂરા ભરપાઈ તરીકે પ્રથમ અને આખરી હપ્તા પહેલાં કુલ 36,000માં ફરીથી બહાર પાડ્યા. હવે 36,000માં ફરીથી બહાર પાડ્યા. અત્યાર સુધી શેર દીઠ રકમ આપવામાં આવતી હતી, અહીંયા તમને કુલ રકમ આપી દીધી. તો તમારે શું કરવાનું? 36,000 શેરને 400 ભાગવાના. તો 36,000 ભાગ્યા 400 કરીએ તો 90 રૂપિયા આપણને મળે. તો 100 રૂપિયાનો શેર 90ના ભાવે ફરીથી બહાર પાડીએ તો શું કહેવાય? 10 રૂપિયા ઓછા લીધા, અને આ 10 રૂપિયા ઓછા એટલે કે વટા પાડ્યા કહેવાય. તો આપણે આમનો શું લખી? ઉધાર ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે, અને અહીંયા તમને કીધું પૂરેપૂરા ભરપાઈ. હવે અપૂર્ણ ભરપાઈ શેરને પૂર્ણ ભરપાઈ તરીકે ફરીથી બહાર પાડીએ
તો અગાઉથી મળેલ હપ્તો આવે તો અહીંયા એક બીજી ઉમેરાશે તે અગાઉથી મળેલ હપ્તા ખાતે. તો બેંક ખાતે આપણે કેટલા લખવાના? 36,000, જે આપણને કુલ રકમ આપી દીધી. જો શેર દીઠ રકમ લખવી હોય તો 400 શેર ગુણ્યા ₹90. ઇક્વિટી શેર જપ્તી ખાતે તો 100નો શેર હતો, 90ના ભાવે બહાર પાડ્યો, એટલે કે ₹10 આપણે શું કર્યો? વટાવ આપ્યો કહેવાય. તો 400 શેર ગુણ્યા 10 યાર ખાતે 400 શેર ગુણ્યા આપણે કેટલા ઉધાર્યા હતા? મૂડી પેટે ₹60. તો જમા પણ કેટલા કરીશું? ₹60. 24,000. અને અગાઉથી મળેલ હપ્તો કેટલો હતો? કે 400 શેર ગુણ્યા પેલો ₹40નો જે હપ્તો નથી મંગાયો તે તમને અગાઉથી મળે. તો 400 શેર ગુણ્યા ₹40, 16,000. ઉધાર કર્યા 36 ને 4 40,000, જમા પણ 40,000 થઈ ગયા. બાબત જે 400 શેર દીઠ ₹90ના ભાવે ભરપાઈ તરીકે ફરીથી બહાર પાડ્યા. તેના તમારે આટલું યાદ રાખવાનું કે અપૂર્ણ ભરપાઈને પૂર્ણ ભરપાઈ તરીકે બહાર પાડવામાં આવે ત્યારે અગાઉથી મળેલ હપ્તો લખવાનો રહે. ત્રીજી નોંધ, ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. હવે જપ્તી ખાતે તમે જમા કેટલા કર્યા હતા? તો કે 12,000. ઉધાર કેટલા કર્યા? 4,000. તો વધ્યા 8,000. બાબત છે શેર જપ્તી ખાતું બંધ કરી મૂડી અનામત ખાતે લઈ ગયા તેના કુલ સરવાળો ₹1,25,900. ઓકે, તો આ રીતે તમને 8 માર્ક્સમાં માત્ર જપ્તીનો દાખલો પૂછવાનો હોય તો 3 અલગ અલગ વ્યવહાર આપીને દાખલો પૂછી. દાખલો તમારે હોમવર્કમાં 2 વાર કરવાનો છે.